રાજકોટ જામનગર હાઈવે પર સ્ટંટબાજોના વાયરલ વીડિયોનો આ કેસ અને હાઈવે પર સ્ટંટ કરતા યુવાનો સામે પડધરી પોલીસે કાર્યવાહી કરી છે। 24 જેટલા ઇસમો સામે પડધરી પોલીસે કાર્યવાહી કરી અને 10 બાઇક તેમજ 2 કાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી। જીવના જોખમે સ્ટંટ કરીને લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા આ શખ્સોએ। તો 24 જેટલા સ્ટંટબાજોને પકડીને આ કાર્યવાહી કરવામાં આવી છે। તો રાજકોટનો આ વિડીયો એ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો અને જેવો આ વિડીયો વાયરલ થયો પોલીસના ધ્યાનમાં આવ્યું અને પડધરી પોલીસ એ હરકતમાં આવી હતી। 10 બાઇકર આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે અને કેવી રીતે રસ્તા ઉપર સ્ટંટ કરી રહ્યા હતા। તો હવે આ લુખ્ખા તત્વો એ પોલીસના સકંજામાં આવી ગયા છે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક રાજકોટ જામનગર હાઈવે પર સ્ટંટબાજી કરી રહ્યા હતા અને 24 જેટલા સ્ટંટબાજો હતા, કારણ કે મોટી સંખ્યામાં બાઇકો લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ 2 કાર પણ હતી અને સ્ટંટ કરી રહ્યા હતા। અન્યના જીવને જોખમમાં મૂકવાની સ્થિતિ તે લોકોએ ઊભી કરી હતી। હવે બીજા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પડધરી પોલીસ સ્ટેશનના, જ્યાં આ તમામ સ્ટંટબાજોને પકડી પાડવામાં આવ્યા અને કાયદાનું ભાન કરાવ્યું છે।